શું તમે જાણો છો કે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં વારંવાર બોલ કેમ બદલાયો? તમને લાગે છે કે આ નોર્મલ વાત છે, તો તમારે આ જાણવું જરૂરી છે. નમસ્કાર ગુજરાત, ભાસ્કર એક્સપ્લેનર સાથે હું સમીર. ચાલો આજે ક્રિકેટની દુનિયામાં કૂદકો મારી અને બોલ બદલવાના નિયમ વિશે જાણીએ, જે તમને ખરેખર ચોંકાવી દેશે. હમણાં જ લોર્ડ્સ ટેસ્ટમાં એક જ ઇનિંગમાં 8 વાર બોલ બદલવો પડ્યો. પણ આ બોલ ક્યાંથી આવે છે, તેનું સિલેક્શન કઈ રીતના થાય છે? મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે આની પાછળ આખી ખુફિયા સિસ્ટમ કામ કરે છે. કોઈ પણ મેચમાં બોલ ચેન્જ કરવાની જવાબદારી હોસ્ટ ક્રિકેટ બોર્ડની હોય છે. એટલે કે જો અમદાવાદમાં ક્રિકેટ મેચ હોય ને તો ગુજરાત ક્રિકેટ એસોસિએશન બોલ સપ્લાય કરશે. પણ અહીંયા આવે છે એક મોટો ટ્વિસ્ટ. ફોર્થ અમ્પાયર આ દડાની તપાસ એક સ્પેશિયલ ગેજમાંથી કરે છે, જે બોલ એક રિંગમાંથી નીકળે અને બીજામાંથી નહીં, તો તેવા દડાને બોલ લાઇબ્રેરીમાં મોકલાય છે. તમને લાગશે કે આટલું સ્ટ્રિક્ટ ચેકિંગ થાય તો પછી વાંધો ક્યાં પડે છે? વાંધો છે બોલની કન્ડિશનમાં. ગેજમાંથી પાસ થાય તે બોલ ભલે દેખાવમાં સરખા હોય, પણ તેને યુઝના બેઝ પર વહેંચવામાં નથી આવતા. એક બોલ જે 60 ઓવર સુધી ઘાસવાળા. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.